હેપીનેસના ઇન્ડેક્સ હોય છે. ઇન્ડેક્સેશનના આધારે છે ને પછી સર્વેમાં બહાર પડે. હમણાં થોડા મહિના પહેલાં હમણાં હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો 125મો નંબર આવ્યો. લગભગ 150થી થોડા ઓછા દેશ હશે પાર્ટિસિપન્ટ, અને એમાં 125મો નંબર આવ્યો લગભગ કંઈ. એટલે આપણે એમ લાગે હા આટલું બધું પાછળ, પણ આમાં ઘણા બધા પેરામીટર્સ કામ કરતા હોય. એ લોકોના ગણતરીમાં આપણા પેરામીટર્સ થોડાક અલગ પણ હોઈ શકે, પણ એક કોમન પેરામીટર્સ એ લોકો તૈયાર કર્યા છે કે 8-10 વસ્તુઓ બેકગ્રાઉન્ડમાં રાખી અને પછી એના પર એ લોકો જોવે કે, અને આપણે પણ આમ વિચારીએ ને તો એ લાગે કે ત્યાંની ફિનલેન્ડ પહેલા નંબરે હોય ઓલવેઝ. એ છેલ્લા કેટલાય વખતથી હેપીનેસ ઇન્ડેક્સમાં હેપીએસ્ટ નેશનમાં ફિનલેન્ડનો નંબર આપે છે. એ લોકો એમ જ કહે છે કે ઓહો હો આટલા 3-3.5 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ખાલી 56 લાખ લોકો છે. એટલે અંદાજે લગભગ 20-22 જણા 1 સ્ક્વેર કિલોમીટરમાં, કમ્પેર્ડ ટુ 150-200 જણા 1 સ્ક્વેર કિલોમીટરમાં અમદાવાદમાં કે ગુજરાતમાં હોય, કે 200 જણા ભારતમાં હોય. એની સામે ખાલી 20 જણા હોય 1 સ્ક્વેર કિલોમીટરમાં. એટલે ઓછું પોપ્યુલેશન, વાસ્ટ એરિયા તમને મળે, એ લોકોને આનંદ આપે છે. અહીંયા આગળ 45 ડિગ્રી ગરમી હોય, ત્યાં -3 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી બસ આટલું જ હોય ટેમ્પરેચર. એક્સ્ટ્રીમ આ છેડે એની વચ્ચે રહેવાનું બધે. તો એ લોકોને તો ક્લાઇમેટિક કન્ડિશન બહુ જોયસ લાગે, એટલે એમના માટે આનંદ છે. અહીંયા ભણેલા, ઓછું ભણેલા, જરાય નહીં ભણેલા અને ડબલ ભણેલા, આ બધું ક્વોલિટી પર ડિફર કરે. છેલ્લા 20 વર્ષથી ફિનલેન્ડમાં 100% લિટરેસી લેવલ, 100% સાક્ષર, બધા જ ભણેલા, સુપર ભણેલા. તો ત્યાં એ લેવલ છે. એ લોકોના માટે ત્યાં એ પેરામીટર ત્યાં આગળ વર્ક કરે છે બહુ સારો. કામ પત્યું એટલે તમે દુકાન બંધ કરવા જતા હતા, બસ ત્યાં જ કોઈ ગ્રાહક આવ્યો તો તમે ઉભા રહી જાઓ ને. ગમે એવો ચમરબંધી ગ્રાહક આવે, ટુરિસ્ટ હોય બહારનો, એ કે બસ હવે આટલા વાગે આવજો, દુકાન બંધ કરીને જતો જ રહે. ગમે એવો તગડો ગ્રાહક હોય, બસ હવે અમારો પણ ટાઈમ છે ભાઈ, હવે મી ટાઈમ, ચલો હવે 4 વાગે આવજો, 4 વાગે ખુલશે. એ જતો રહે, હુ કેર્સ, આવશે 4 વાગે, એને લેવું છે ને તો આવે. એ જતો રહેશે તો બીજે તો કંઈ વાંધો નહીં, બીજો એ બીજે જતો રહેશે તો બીજો અહીંયા આવી જશે. જે ઘટના મારા દુકાનમાં બની એ બીજા કોઈના દુકાનમાં બનશે ને, કારણ કે એ શટર બંધ કરે છે, એનો અહીંયા આવશે જો આ અહીંયાથી ત્યાં જશે તો. કોઈ ચિંતા કોને પડી છે, મારો ટાઈમ જોઈએ છે. એ માણસને કાંઈ પડી નથી. ત્યાં મેન્ટલ સ્ટેટ આ રીતે સંતોષથી છે. અમુક પ્રકારની જિંદગી પણ છે, અને ક્લાઇમેટિક કન્ડિશન એટલી સારી છે. લગભગ હજારોની સંખ્યામાં 1.5 લાખથી વધારે પોન્ડ્સ અને લેક્સ અને જેને નદી નાળા સરોવર કહેવાય નાના એવા ત્યાં આગળ છે આટલા એરિયામાં. અને વસ્તી ગણો તો અમદાવાદ કરતાં પણ 35% ઓછી, એટલી વસ્તી છે. 35-40% અમદાવાદથી ઓછી વસ્તી આખા દેશની, ફિનલેન્ડની. હેલ્સિંકી એનું કેપિટલ છે. તો આપણને આશ્ચર્ય લાગે કે આ દેશમાં આટલું બધું સુખ, લોકો જોવા જાય, બરફ, પહાડો, ટાપુ, આ બધું ઘણું બધું હોય, કેટલું બધું હોય, પણ ત્યાંના નિયમો બધા પાળવાના, બધું કરવાનું. ટાપુ પર બાંધકામ નહીં કરવાના. ટાપુ તમે ઓન કરી શકો, હજારોની સંખ્યામાં ટાપુ છે, પણ ટાપુ ઉપર તમે બાંધકામ ન કરી શકો. તો આવા બધા નિયમો રાખ્યા છે. ક્લાઇમેટિક કન્ડિશન્સ પ્રિવેલ થાય એને પ્રિઝર્વ કરવા માટે પણ અમુક નિયમો રાખ્યા હોય. ત્યાંનું પર્યાવરણ સુધરે અને બગડે નહીં એ માટે નિયમો રાખ્યા હોય. તો એ બધું એ લોકો કરે છે. બહુ જ સારી સિચ્યુએશન. ત્યાંનું સરકારી તંત્ર બહુ સારું. હેલ્થ ઇસ્યુઝ ખાસ એરાઇઝ ન થાય. એવરેજ આયુષ્ય 85.5, 85 વર્ષ એવરેજ આયુષ્ય. તો 3 જણા, કોઈ પણ તમે રેન્ડમ 3 જણા પૂછો તો તમે 255 વર્ષ હોય, તમને 3નું આયુષ્ય ભેગું મળીને થાય જ. કોઈનું 81 હશે તો કોઈનું 89 હશે જ. એટલે 81, 85, 89 એમ જ નીકળશે. એવરેજ 85, 85 વર્ષનું એવરેજ આયુષ્ય દેખાય. બધી પેરામીટર્સમાં એ લોકો ટોપ પર જતા હતા. તો લખી નાખ્યું કે ફિનલેન્ડ સ્ટેઝ ઓન ધ ટોપ વન્સ અગેન. એ આ પેરામીટર્સ એ લોકોના છે, પણ આ પેરામીટર્સ બધાને કામ નથી લાગતા. હું તમને કહું કે ક્લાઇમેટિક કન્ડિશન અતિ ગરમ ન જોઈએ અને અતિ ઠંડી ના જોઈએ, બરાબર છે. અતિ ઠંડી હોય અથવા અતિ ગરમ હોય, એને સુખ હોય. હું તમને 3-4 સવાલ પૂછું. અતિશય ઠંડુ હોય અથવા અતિશય ગરમ હોય, તો એમાં બેમાંથી એકે બાજુ આનંદ હોય, સુખ હોય, ન હોય. ત્યાં આગળ માપસરની, એકદમ માપસરની ગરમી, અને અતિશય ઠંડી પણ નથી, માપસરની ઠંડી છે, એટલે ત્યાં આનંદ છે, સુખ છે. એ પેરામીટર્સ મેં પાસ થયા. તમારી પાસે કાં તો તમારા સ્વજનો હોય અને કાં તો તમે કોકના સ્વજન હો. તમે કોકના સ્વજન ન હો, તમારું કોઈ સ્વજન ન હોય, સાવ એકલા. હા, ભિખારી ટ્રેનમાં પ્રવાસ કરે ને તો ટ્રેનમાં એની સાથે 200 જણા હોય, પણ તમે પૂછો કે કોની સાથે, તો એકલો. એ તો એકલો જ કે ને, કે કોની સાથે આવ્યો, તો એકલો આવ્યો. 200 જણાની સાથે આવે એમ ના બોલાય, કારણ કે 200 જણામાં મારું કોણ? એમાં મારું તો કોઈ રિશ્તેદાર છે જ નહીં. એ ભિખારીને આનંદ છે. ઇવન ઇફ હી સ્ટેઝ વિધિન ધ 200, વિથ 200, છતાં એ 200ની લિમિટમાં સાથે રહે, છતાં એને આનંદ નથી, કારણ કે એને પરિવાર જેવું નથી લાગતું, બરાબર. એના સગાવાલા રિલેશન્સમાં કોઈ નથી, રિલેટિવ્સ અહીંયા, તો એને ત્યાં આનંદ નથી લાગતો. કાં તો તમારું કોક હોવું જોઈએ, કાં તો તમે કોકના છો.
એવું ત્યાં કોઈક હોવું જોઈએ કે જેને તમે કંઈક થાવ છો કાં તો તમારું કોઈક કંઈક થતું હોય. એવું જો કોઈ ન હોય તો વિધાઉટ રિલેટિવ્સ તમને ત્યાં આનંદ ન થાય. તમારી પાસે બહુ વધારે પડતા પૈસા, બહુ એટલે બહુ જ વધારે પડતા, એ કોઈક વાર ચિંતાનું કારણ બને. પણ જરાય પૈસા ન હોય એ પાછું ચિંતાનું કારણ તો બને જ ને. ઓલું તો કદાચ બને, આ તો ડેફિનેટલી બનશે. તો એકદમ એટલે અતિશય વધારે પડતા પૈસા ઉજાગરા કરાવે એવા ન હોય, પણ તમારો નિર્વાહ પણ ન થાય એ સાવ પૈસા વગરની અવસ્થા પણ ન હોવી જોઈએ. તો વન્સ અગેન બિલકુલ પૈસા વગરની અવસ્થા હોય, એ દરિદ્ર અવસ્થા, તો એ પણ પાછું દુઃખનું કારણ છે. બરાબર છે? બરાબર. તમારી પાસે ચાલવા માટે કે એક જગ્યાએ બીજે જવું છે તો તમારી પાસે જવા માટે વ્હીકલ હોય. 4 વ્હીલર હોય તો બહુ સારું છે, નહીં તો પછી 2 વ્હીલર હોય તો ચાલે, અને નહીં તો પછી તમને પબ્લિક વ્હીકલની ફેસિલિટી મળવી જોઈએ. તમને પ્રાઇવેટ વ્હીકલ મળ્યું ન હોય, યુ આર નોટ પ્રિવિલેજ વિથ પર્સનલ વ્હીકલ અને નોટ ફેસિલિટેડ વિથ પબ્લિક વ્હીકલ, તો તમને સુખ થાય? ન થાય. વન્સ અગેન તમારી પાસે સુખ નથી. તમને રહેવા માટે છાપરું મળી ગયું, ચલો રહેવા માટેનું ઘર મળ્યું, પણ વન્સ અગેન ઇટ ઇઝ નોટ યોર. એ તમારું પોતાનું બાપની માલિકીનું ઘર નથી. કોકના ઘરમાં રહેવાનું અને દર થોડા વખતે પાછું ઘર બદલવાનું. આ તમને ફાવશે? બરાબર. આ જેટલી કન્ડિશન બતાવીને આ બધી કન્ડિશન મારી પાસે છે. બોલો, મારા રિલેટિવમાં કોઈ નથી. ચલો અહીંયા રહીએ અમે પહેલાં ફેમિલીની જેમ, પણ આ કાકાનો છોકરો, મામાનો છોકરો, આ કઝિન, આ એવું કોણ? તો રિલેટિવ્સ વગર રહેવાનું છે એવી અવસ્થા છે. એક્સ્ટ્રીમ ગરમી ને એક્સ્ટ્રીમ ઠંડી અહીંયા જે પણ પડતી હોય એ ઉપાસેમાં તો બંને હોય. એક્સ્ટ્રીમ ઠંડી અહીંના લેવલની એક્સ્ટ્રીમ ઠંડી ને ગરમી બંને હોય, એ પણ અહીંયા આગળ છે. બરાબર છે. આઈ એમ નોટ ફેસિલિટેટેડ વિથ પબ્લિક વ્હીકલ એન્ડ નોટ પ્રિવિલેજ વિથ પર્સનલ વ્હીકલ સિન્સ 40 years. બરાબર છે. એ પણ અહીંયા છે. તો ચિંતા કરાવે એટલા બધા નહીં, પણ જરૂરિયાત માટે જોઈએ એટલાય પૈસા નથી, રાખ્યા જ નથી. બરાબર છે. પૈસા છે જ નહીં. એ પણ અહીંયા સ્થિતિ તો એવી જ છે. તો તમે ખાલી શું માનો છો કે તમારી સામે પાટ ઉપર બેઠેલી વ્યક્તિ સુખી છે કે નહીં? હા, અમારી કરતાં વધારે. તમે અહીંયા બોલશો કે બહાર પણ આ જ બોલશો પાછા? મને ખાલી મારે એ ચેક કરવું છે કે તમે ખરેખર અમને સુખી માનશો અંદરથી. હું તમને છે ને આ તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલથી પૂછું છું, તમારા ફેથ લેવલથી જવાબ ના આપતા, શ્રદ્ધાથી જવાબ ના આપતા. અને આ જવાબ મારા સાહેબના સવાલનો છે તો મારા સાહેબને કેવો જવાબ અપાય એવું બધું વિચારીને ગોઠવી ના બોલતા. તમને કોઈ સાયન્ટિસ્ટ પૂછે છે અને તમે સાયન્સના સ્ટુડન્ટ છો અને તમારે રિસર્ચ વર્ક કરીને જવાબ આપવાનો છે, એ રીતે તમે પ્રેક્ટિકલ જવાબ આપો. બરાબર. તમારે મને ઘણા આવીને કહે કે સાહેબ આટલું બધું થાક હોય, આટલું ઓવરલોડ હોય, બધું હોય, કાયમ તમને હસતા જ જોયા છે. આવું મને ઘણા કહી ગયા છે. મને તો ખબર ન હોય પણ બધાને એવું લાગે છે. અને મને ઘણી વાર એવું ફીલ થાય કે હા લગભગ તો હું હસતો હોઉં છું ને હસાવતો હોઉં છું. તો સાહેબ તમને કાયમ હસતા જ જોયા છે. સાહેબ કાયમ હસતા જ હોય. તો સાહેબ હસતા જ હોય ને, પણ મારી પાસે રડવાનું કોઈ કારણ જ નથી, તો હું શું કામ ન હસું? એટલે તો શું છે એવું? શું છે કે મને એ કહો ખાલી. ક્લાઇમેટિક કન્ડિશનમાં જુઓ, ઇકોનોમિક સ્ટેટસમાં જુઓ, તમે જુઓ ખાલી. તમને હજી સુધી મને 40 વર્ષમાં એક જણે પૂછ્યું નથી સાહેબ બપોરે શું બનાવવું? કોઈએ પૂછ્યું નથી. આ 40 વર્ષમાં એક જણે આટલું કર્ટસીથી નથી પૂછ્યું કે સાહેબ શું બનાવવું. અને 400 જાતના અનુભવ એવા થયા જ. સાહેબ બપોરે ખાસ પદાર્થ, બપોરે ખાસ પદાર્થ. હું ગયો ત્યારે તાળું મારીને સંકેશ્વર ગયો હોય. આવું તમને એક વાર થાય કે મારા ઘરે આવજો ને પછી જતો રહે તો શું થાય? કંઈ નહીં. તું હોય તો તારે, નહીં તો તારા તાળાને ધર્મ લાભ, બીજું શું? અમે તો પાછા આવીએ. પણ કાંઈ ફરક નથી પડતો. એનું કારણ શું હોય? મને એ કહો કે સાધુને સુખ કેમ હોય? જો એક વસ્તુ તમને બહુ સીધું કહું કે તમે જો એમ માનતા હો ને તો તમારા અને અમારા ઓબ્જેક્ટ બંનેના સરખા જ, સબ્જેક્ટમાં ફરક છે. તમે પૂછો, અમારે આખી ટીમને પૂછો કે સાહેબ દીક્ષા શા માટે લીધી? તો કે સુખ પામવા માટે, સુખી થવા માટે, ટુ રેઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ હેપીનેસ અમે દીક્ષા લીધી છે. તમને કોઈ પૂછે રોજ દોડાદોડ, નિકોલ જ્ઞાન, રામોલ જ્ઞાન, અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, ઓઢવ જ્ઞાન, ક્યાં ફર કરો? અમદાવાદમાં રહીને 80 કિલોમીટરનું ટ્રાવેલિંગ રોજ કરો છો, આ ગાડીની ફરિયાદ કરો છો, શું કરો છો? પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આટલું બધું સુખી થવા માટે. સુખી થવા માટે જે હતું છૂટા તે ઘા કરી વરસીદાન કરીને નીકળી ગયા સુખી થવા માટે. જેને ફેંકી દીધું બધું લઈ લઈને ઘર ભેગું કર્યું સુખી થવા માટે. અમે બધું છોડી દીધું સુખી થવા માટે. તમે આખા ગામમાંથી બધું ભેગું કરો છો સુખી થવા માટે. બરાબર. તમે રિલેશન્સ વધારો છો સુખી થવા માટે, ગ્રુપ વધારો છો સુખી થવા માટે. અમે બધું છોડીને બધાને છોડીને નીકળી ગયા સુખી થવા માટે. સબ્જેક્ટ આખા જુદા જ, પ્રોજેક્શન જુદું, ઓબ્જેક્ટ એક જ છે ને. બરાબર. અને રિવર્સ તમારું આમ ચાલે છે, અમારું આમ ચાલે છે. બધું ભેગું કરવાનું, બધું છોડી દેવાનું, બધું
ત્યાગ કરવાનો, બધું ભોગવવાનું. તમે જુઓ ખાલી બધાને છોડીને નીકળી જવાનું, બધાની સાથે રહેવાનું. આ તમને ટોટલ જુદું લાગે છે. અગવડની દુનિયા પ્રિફર કરવાની, મેક્સિમમ સગવડ ક્રિએટ કરવાની, બધું જુદું જુદું લાગે છે. બરાબર? તો જો બે ગાડી છે ને, બે ગાડી આગળ હોય, કોઈ પાછળ હોય, અને બંને ગાડી એમ કહેતી હોય કે અમે મુંબઈ તરફ જઈએ છીએ. બની શકે એક આગળ હોય, એક પાછળ હોય, અને બંને ગાડીનો ડ્રાઈવર એમ બોલે કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ બોમ્બે. બને પણ નેશનલ હાઈવે નંબર 8 ઉપર એક આમ હોય અને એક આમ હોય, અને બંને આમ જતી હોય. એક જ હાઈવે પર બે ઓપોઝિટ ડિરેક્શનમાં જતી ગાડી હોય, અને બંને ડ્રાઈવર એમ બોલે કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ મુંબઈ. તો કન્ફર્મ કે બેમાંથી એક તો પીધેલો છે. કન્ફર્મ? તો આજે નક્કી કરે ને કે કોણ પીધેલું છે. કેમ ન થાય? કેમ ન થાય? એવું શું છે? હા, આપનો રસ્તો જે છે ને એ જર્ની બહુ વધારે કોસ્ટલી લાગે છે અમને, કે બહુ મોંઘી પડે એ રીતે સુખ મેળવવું એમ. અમારું સુખ મટીરિયલમાં છે. હા, બરાબર. જો તમને હું હજી કહું કે સુખ મેળવવું અમારી જર્નીમાં તમને કોસ્ટલી જર્ની લાગે છે, વાત સાચી છે. આ આગમભાઈ છે ને, સવારે સ્ટેશન પર ઉતર્યા હતા, કંઈક બારગામથી આવ્યા હતા, અને સ્ટેશન પર ઉતર્યા પછી ટેક્સી બોલાવી અને કીધું કે આંબલી બોપલ જવું છે, કે 200 રૂપિયા. શું 200 રૂપિયા? તમે લોકો ટેક્સીવાળા લૂંટો જ છો બધું. આવી રીતે કંઈ લૂંટાતા હશે? કંઈક નથી જોતી. કારણ કે સર, અરે બિસ્તરા પોટલા બેગ ને બધું લઈને હું જાતે જતો રહીશ, ચાલતો જઈશ, 200 રૂપિયા નથી આપવા. અને ચાલતા આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલતા લગભગ અડધો કલાક ચાલ્યા, પોણો કલાક ચાલ્યા, અને એની બાજુમાં થઈને પાછો પેલો ટેક્સીવાળો ત્યાં બાજુમાંથી જ નીકળ્યો, આમ કરીને ગયો. ત્યારે તો પરસેવાના રેલા નીકળી ગયા. બોલતા તો બોલાઈ ગયું તું, પણ પોણો કલાકે તો પગ ગરબા રમતા હતા. પછી ટેક્સી સાહેબ પહેલા બોલા હતા. હા ભલે, હવે બોલ ને. હવે ભાઈ ચાલ, હવે આટલું અંતર કપાઈ ગયું, હવે કેટલા? કે 400. તો કે 400? તેમણે પહેલા 200 કીધા હતા, પછી હું આટલું ચાલ્યો. તો કે હા, તમે આમ ચાલો છો, આંબલી બોપલ આમ છે. હવે આ જર્ની કોસ્ટલી કેમ છે મને કહો? કારણ કે ડિરેક્શન ઊંધું છે. તમારું આ કોસ્ટલી નથી, તમારું ડિરેક્શન જ ખોટું છે. જર્નીનું કોસ્ટિંગ કેટલું છે એના જોવાય. પહેલા ડિરેક્શન સાચું પહેલા નક્કી કરો, પછી જર્ની પ્રિફર કરાય. તમે સ્કૂટર પર જાઓ, સાયકલ પર જાઓ, ગાડીમાં જાઓ, પ્લેનમાં જાઓ, ટ્રેનમાં જાઓ, કે ચાલતા જાઓ, મુંબઈ પહોંચાય. ઇરિસ્પેક્ટિવ ઓફ યોર વ્હીકલ. કન્સિડરિંગ મારા બે પગને પણ વ્હીકલ ગણીએ તો છેક પ્લેનથી લઈને આ વ્હીકલ સુધી બધા વ્હીકલથી મુંબઈ પહોંચાય. પણ ડિરેક્શન જુદું હોય અને પહોંચાય એવું તો કોઈ તંત્ર નથી. એટલે ડિરેક્શન સાચું જોઈએ. પછી જર્ની કોસ્ટલી હોય કે ચીપ હોય કે તમને એફોર્ડેબલ હોય એ પછીની વાત. પહેલાં જર્નીનું ડિરેક્શન તો સાચું હોવું જોઈએ. જર્નીનું ડિરેક્શન જ ખોટું છે. આપણે એ જોવું છે કે બે આમ ચાલે છે, તો કયો રસ્તો સાચો છે સુખી થવા માટેનો? રસ્તો કયો સાચો? એટલે આપણે એ નક્કી કરીએ ને ત્યારે ખબર પડશે. હેપીનેસ ડઝન્ટ લાઈ ઇન હાઉ મેની થિંગ્સ યુ હેવ. તમારી પાસે કેટલું છે એના આધારે તમારું સ્ટેટસ નક્કી ના થાય. તમને કેટલી ચીજ વગર ચાલે છે એનું લિસ્ટ બનાવો. તમને કેટલી ચીજ વગર ચાલે છે, તમે જેટલું લિસ્ટ તમારું લાંબુ ને, જેટલું તમારું લિસ્ટ લાંબુ એટલું તમારી અધુરાશ વધારે. તમે સમજી રાખો. તમારી પાસે શું છે એનું તમને લિસ્ટ બનાવવાનું કે તમને કેટલી વાર લાગે? અથવા તમને શું જોઈએ છે એનું લિસ્ટ બનાવવાનું કે તો શું લાગે? બોલો. બધું છે. તમે એને કઈ રીતે લો છો એના પર છે ને, એના પર છે. તમે એને કઈ રીતે લો છો એના પર છે. તમે પોઝિટિવલી લો તો તમને તમારી પાસે ઘણું છે. એટલે જે ચીજમાં તમે લાંબુ લિસ્ટ બનાવો એટલે તમને વધારે છે એવું ન કહેવાય. આ અમદાવાદની વાત કરું, હું તમને કહું, એવા સેંકડો ઇન 3 ડિજિટ્સ એવા લોકો રહેતા હશે અમદાવાદમાં કે જેને 2,000 વાર, 800, 1200, 1,000, 1,200 વારથી લઈ અને 10,000 વારના કમ્પાઉન્ડમાં બંગલા બાંધીને રહેતા હોય. 1,000 વારની ઉપર, 5,000 વારની ઉપર ને 10,000, 15,000 વારના બંગલામાં, કમ્પાઉન્ડમાં બંગલા બાંધીને રહેતા હોય. આવા ત્રણ આંકડામાં આવા લોકો અહીંયા રહેતા હશે. બરાબર છે? બરાબર. હવે મને કહો કે આ બંગલામાં કોણ રહી શકે? કે જે બંગલાના આ છેડેથી તમે એન્ટર થાઓ અને પાછળના ગેટ પર જવું હોય તો 8 to 10 મિનિટ્સ વોકિંગ ડિસ્ટન્સ છે. એના કમ્પાઉન્ડના આ ગેટથી, નોર્થ ગેટથી સાઉથ ગેટ, પાછળના ગેટમાં નીકળવું હોય સ્ટ્રેટ સીધું આમ જ ચાલવાનું. એન્ટર થઈને સીધા ચાલવાનું. 10 થી 12 મિનિટ ચાલો ત્યારે તમે એનું કમ્પાઉન્ડ ક્રોસ કરો. ખાલી એટલું લેન્ધી કમ્પાઉન્ડ છે. વિડ્થ એવું છે કે 8 મિનિટથી 10 મિનિટ અને લંબાઈમાં 10 થી 12 મિનિટ. ઓલામાં 8 થી 9 મિનિટ. આવું લાંબુ ચોડું 5, 7, 8 હજાર વારનું
કમ્પાઉન્ડ અને લગભગ અંદાજે 70-80 હજાર સ્ક્વેર ફીટનું, 1,00,000-1.5 લાખ સ્ક્વેર ફીટનું કમ્પાઉન્ડ, અને એમાં આવા 3 આંકડામાં લોકો રહેતા હશે, સેંકડોની સંખ્યામાં, કે જેવા આવા બંગલા છે, બરાબર. હવે આમાં કોણ, આવા મોટા બંગલામાં કોણ રહી શકે? પૈસા હોય એ કે પૈસા ન હોય એ? હોય, બરાબર છે. હવે તમે ઘરમાં જાઓ, ત્યાં બંગલામાં તપાસ કરો, એ બંગલામાં રહેનારા 4 જણા છે, એમનો 44 માણસનો સ્ટાફ છે, 4 ગાર્ડનિંગવાળા છે, 4 સિક્યુરિટીવાળા દિવસના છે, 4 સિક્યુરિટીવાળા રાતના છે, 3 જણા કિચન સ્ટાફ છે, હાઉસકીપિંગવાળા 6 જણનો સ્ટાફ છે, પર્સનલ આસિસ્ટન્ટવાળા હોય, 6 દિવસની 6 ગાડીને 4 ડ્રાઈવર હોય, 2 એક્સ્ટ્રા ડ્રાઈવર હોય. તમે જો નાનો મોટો મળીને 44 માણસનો સ્ટાફ છે, બરાબર છે. એ આ જ કેમ્પસમાં રહે છે ને આખો દિવસ. આપણે શું વાત થઈ કે પૈસા હોય એ આ કેમ્પસમાં રહી શકે. હું તમને 44 જણા એવા બતાવું છું કે આ કેમ્પસમાં રહેવા માટે એમને પૈસા આપવામાં આવે છે. દે આર પેડ ફોર ઇટ. પૈસા હોય એ રહી શકે નહીં. તમે અહીંયા રહો, અમે તમને પૈસા આપશું, પણ આમાં રહ્યો બાપા, રહ્યો. એ લોકોને આમાં રાખવાના પૈસા આપે છે. બોલો, ભોગવે એ ભાગ્યશાળી, બરાબર. અને આ બંગલામાં રહેનારો કેવો સુખી કહેવાય. એ જમવા બેસે અને રોટલી પીરસી, એ મારા બાપ તારે તો મને બાયપાસ કરાવવું જ ફરીથી. આ જો આમ પકડ્યું ને, આમ નીતરે ઘી પડે, ઘી 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 બધું નીતર્યું. ભાઈ રસોઈયાને બોલાયો છે, આ કઈ રોટલી તા જો, આટલું બધું ઘી નહીં ચોપડ. ઓ સોરી સાહેબ, ભૂલમાં મારી રોટલી તમને મુકાઈ ગઈ કે, અને લઈ ગયો પાછી. હવે આમ જુઓ, તમને લાગે કે આ શાંતિથી કોણ સુખી લાગે તમને? આ 4 કે 44? 4 કે 44, બરાબર છે. એટલે વન્સ અગેન તમે પાછું જોશો ને તો તમને લાગે કે નસીબની વાત છે. 2.5 કરોડની ફર્સ્ટ ક્લાસ ગાડીમાં, આમ ખુલ્લી હવામાં, અને બારીમાંથી ડોકી બહાર કાઢી સફેદ કૂતરાને રોજ ફરવા જવા મળે છે. 2.5 કરોડની ગાડીમાં રોંગ સ્ટ્રાઈવ પર સવારે લઈ જાય છે ને, 1.5 કલાક રાઈડ પર, અને પાછા લઈ આવે. શું જલસો થાય કૂતરાને, બોલો. આવું તો નસીબ આપણા છોકરાનું નથી. એને સાયકલ પર આગળ બેહાડીને આમ બાસ્કેટમાં પેક કર્યો ને, અને કાં તો પાછળ બેસાડ્યો કેરિયર પર, એવી રીતે પકડી રાખજે, જો પકડી રાખજે. એક ચત્તો ને એક ઊંધો બેહાડીને ભગાવતા હોઈએ આપણે બાઇસિકલ. અને આ રીતે એક જ સાયકલના 2 પૈડા, એની પર 3 જણાને બેસાડીને મૂકવા જતા હોય સ્કૂલમાં. હવે આ છોકરાઓ ને આ કૂતરાઓ, આમાં કોણ તમને નસીબદાર લાગે? એટલે તમે એ વન્સ અગેન પાછું તમે જુઓ છો કે સગવડની દ્રષ્ટિએ જુઓ છો કે ભવની ગણતરીએ જુઓ છો, તમે કઈ દિશામાં જુઓ છો, એ ડિપેન્ડ્સ. એટલે બધાને જે મેટર કરતું હોય એ બીજી વસ્તુને મેટર ન કરતું હોય. કેટલાકને અલગ અલગ પ્રકારની ચીજ હોય. તો સુખને કઈ રીતે જોવાનું? હેપીનેસ ઇન્ડેક્સમાં અલગ અલગ પેરામીટર્સ છે. આપણે તો આપણા સ્ટાન્ડર્ડ્સને તપાસવા માટે એમ જોઈએ કે 8-10 પેરામીટર્સ એવા છે કે જે હું પ્રેક્ટિકલ સુખની વાત કરું છું. પ્રેક્ટિકલ તમને જે, એટલે મટીરિયલ નોન મટીરિયલ બધું ભેગું. એકલું નોન મટીરિયલની વાત કરું એ એબ્સોલ્યુટ સુખ છે, પણ એ સુખ એ તમારા વ્યવહારમાં ગળે નહીં ઉતરે. એટલે તમને વ્યવહારની ભાષામાં પણ જેને કહી શકે કે આ માણસ સુખી છે, આપણે વ્યવહાર સ્ટેટમેન્ટ આપીએ, બસ એ રિલેટ થાય એવું સુખ તમને બતાડું. કે ફર્સ્ટ હેલ્થ પ્રોફાઇલ તમારો સારો જોઈએ. 35-40 વર્ષની ઉંમર હોય અને કોલેસ્ટ્રોલ એટલું બધું વધી ગયું હોય કે ડૉક્ટરને એટેક આવી જાય, એવું વધારીને બેઠા હોય, તો આ સારું નથી. ગમે તેમ રિસ્ટ્રિક્શન વગરની જિંદગી જીવવાની, જે ચીજ ખાવી ન જોઈએ એ ચીજ ખાવાની, ગમે તે ચીજ લેવાની, આ રીતે કરતો હોય તો એ ચીજમાં એને રસ નથી પડતો. તો આમાં સુખ ક્યાંથી મળે? હેલ્થ પ્રોફાઇલ એટલો ગયેલો, એટલો બગડેલો છે કે પૈસા કાંઈ કામ નથી લાગતા, સગવડ કામ નથી લાગતી, બધું એને ડાયટ ખાખરા જ ખાવાના છે, શુગર વગરની ચા પીવાની છે, મીઠાઈ છોડવાની છે. બાજુમાં મીઠાઈ ખાય તો આંખમાંથી પાણી આવે છે, બાકી મીઠાઈ જોઈને મોઢામાંથી પાણી આવતો હતો, હવે આંખમાંથી પાણી આવે છે. પાણી આવવાનું ચાલુ રહ્યું, પણ આંખને બદલે મોઢામાંથી આંખમાંથી આવવા માંડ્યા. તો હવે આ સિચ્યુએશન બદલાઈ ગયું. હવે પહેલાં તમે મીઠાઈ ખાઓ તોય કાંઈ નહોતું થતું, હવે તમારી બાજુમાં કોઈ મીઠાઈ ખાય શુગર 50 વધી જાય સીધી. એટલે બાજુવાળાને મીઠાઈ નહીં ખાવાની. મારી બાજુમાં બેસ, અહીં તો વાંધો નહીં, મને અડીને મીઠાઈ ખાય તો મારી શુગર વધે છે. કનેક્શન ના જોઈએ, તું બીજા કાઉન્ટર પર જતો રહે. મીઠાઈ ખાવાનું નહીં, ખાનારને જોવાનું નહીં, અને ખાય એને સારો માનવાનો નહીં. બસ આ 3માંથી એક કરું તો મારી શુગર વધે. બસ આવા એન્ટી શુગર તમે થાવ ત્યારે તમારું કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસ. આવું થઈ ગયું. હવે શું કરવાનું? હેલ્થ પ્રોફાઇલ લોચાવાળો છે. હેલ્થ પ્રોફાઇલ એક સ્ટાન્ડર્ડ છે. પહેલું સુખ તે જાતે નર્યા. આપણે ગુજરાતી કહેવત છે કે પહેલું સુખ તે ખિસ્સા ભર્યા, એમ નથી કહેતા, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે શાંતિથી સ્વસ્થ જિંદગી હોય, એકદમ તગડું શરીર હોય, કંઈ ખાવું પીવું આરામ કરવું, એ બધા આ ટાટા બિરલા અને અદાણી અંબાણી કહેવાય. આ બધા
આમ શાંતિથી હુ ઇઝ અદાણી, હુ ઇઝ અંબાણી, હુ ઇઝ ટાટા, હુ ઇઝ બિરલા, એક ટંકે બેસીને આમ કચકચાવીને 6 રોટલી ખાઈ જાય એ ટાટા કહેવાય, અને પથારીમાં પડે 7 કલાક ઊંઘી જાય આ બિરલા કહેવાય. આવા ટાટા બિરલા કોઈ છે? કોઈ નથી. આમ 4 વાર જગાડો ત્યારે જાગે, 8 વાર ઊંઘાડો ત્યારે ઊંઘે નહીં. આમ ગમે ત્યારે ઊંઘવા જાય. ખાવા માટે પહેલાં ગોળી લેવાની, પછી પચાવવાની ગોળી લેવાની, પછી કાઢવાની ગોળી લેવાની, અને બધી જાતના લોચા. તારા ખોરાકમાં એકે વસ્તુ રેગ્યુલર નહીં સિવાય ગોળીઓ. ગોળીઓ રેગ્યુલર, બાકી એકે વસ્તુ રેગ્યુલર નહીં. ભૂખ તો કે નથી, તો ભૂખ લગાડવાની ગોળી લે. પછી તો કે પછી ખાવાની ગોળી, પચાવવાની ગોળી, પછી પેટ સાફ કરવાની ગોળી, બધી વસ્તુની ગોળી. સુખની અનુભૂતિ ક્યાં થાય? હાશ હાશ હાશ, એટલો આનંદ થઈ ગયો તો શું એકદમ પેટ સાફ થઈ ગયું. લો, એનું પેટ સાફ થયું એ એનો આનંદનો અનુભવનો વિષય છે. આ એને સુખી થવાનું અનુભવનો વિષય. આજે પેટ સાફ આવ્યું એના માટે એક આનંદનો વિષય છે. એનું પેટ સાફ થયું, બસ એકદમ આમ હાશકારો થઈ ગયો. પાચન શક્તિ જ નથી બિચારો, હાવ પાચન શક્તિ વગરનો. એટલો ભાગા ભાગ, એને ક્યાંય બિચારાને જમવાનું હોય ને ત્યાં જાય જ નહીં. કારણ કે કોઈ ફંક્શનમાં, અલા પણ ફંક્શનમાં જાઓ એટલે ભારે ખોરાક હોય. એક તો મને નથી યાર એપીટાઇટ નથી, ભારે ખોરાક જરાય પચતો નથી. આપણે કાઠિયાવાડી કહેવતમાં ખબર, સદતું નથી, એને સદતું નથી, જરાય પચે નહીં. કે પાચન શક્તિ હાવ બેકાર, કાંઈ ખાધેલું પચે નહીં. એટલે એને દૂધ પણ અડધી વાટકી વધારે ન અપાય, અને એને 1 વાટકી ભરીને બાસુંદીનો આગ્રહ કરે તો શું થાય? આ તો જાડા જ થઈ જાય. એટલે પછી એને પછી બધું ભાગે, એટલે જાડા ન થાય, જાડા ન થાય. કારણ કે ઇઝ સો એજ્યુકેટેડ નો, એટલે એને લૂઝ મોશન થાય. હા, જાડા તો ન થાય તો બહુ જૂની વાત થઈ ગઈ. એને લૂઝ મોશન થાય. લૂઝ મોશન એટલે ખ્યાલ છે ને? હા, નેવર ઇન સ્લો મોશન, ટૂંકમાં દેટ ઇઝ લૂઝ મોશન. હેરાન થઈ જાય બચારો. એક અડધી વાટકીનો આગ્રહ કરો ને એ કે હવે તો જિંદગીમાં એને દુશ્મન લાગો તમે. એટલે રિલેટેડ પદાર્થ છે. તમે આ બધું હેલ્થ પ્રોફાઇલ બેકાર હોય, શું કરવાના પૈસા, શું કરવાના દૂધ પાક, શું કરવાનું? પણ તમે ફેબ્રુઆરીમાં કેરી લાવી શકો ત્યારથી પરવડે એમ છે, પણ જુઓ તો ડાયાબિટીસ વધે જ. કરવાનું શું? તો કરવાનું શું? કંઈ જ નહીં, નહીં ખાવાનું. એટલે તમને ગમે વસ્તુ ભાવતી હોય પણ તમને પરવડતી હોય, બધું હોય, દુકાનમાંથી થાળી સુધી મીઠાઈ લાવવી એ તકદીર અલગ, થાળીમાંથી મોઢા સુધી લઈ જવી એ તકદીર અલગ, અને મોઢામાં અંદર ગયા પછી પચાવતા આવડવી એ તકદીર અલગ. આ મીઠાઈ સુધી પહોંચવું, મીઠાઈ પેટ સુધી પહોંચે અને પછી મીઠાઈ લોહી સુધી પહોંચે, આ ત્રણેય તકદીર અલગ અલગ છે. ત્રણેય તકદીર અલગ હોય. એકને મેળવવાનું પુણ્ય હોય, એકને ખાવાનું પુણ્ય હોય, અને એકને પચાવવાનું પુણ્ય હોય. કેટલાકની પાસે 3 હોય, કેટલાકની પાસે 1 જ હોય, કેટલાકની પાસે 2 હોય, કેટલાકની પાસે 1 ન હોય. બંને તકદીર અલગ અલગ પ્રકારના છે. તો સુખની વ્યાખ્યાઓ અલગ થશે. હેલ્થ પ્રોફાઇલ એક પેરામીટર છે. પ્રારંભિક એકદમ હેલ્થ સારી હોય ને, હેલ્થ સારી, રોજની ગોળીઓ ના ખાવી પડતી હોય, રોજ રેગ્યુલર તમારે ધ્યાન રાખવું પડતું હોય. હમણાં પરમ દિવસે મને એક ભાઈ મળ્યા, ઉંમર વર્ષ 33 વર્ષ, 33 રનિંગ, 33 એવરેજ આમ માણસ કહેવાય. મને કે સાહેબ તમારે પૂજન થયું એવો ઓલો આસ્કેપ જરા નાખી આપો ને, મને કે મને સારું થઈ જાય. મેં કીધું શું? પછી ગોળીઓ કાઢી. મને કે આ ગોળી મારે લાઈફ ટાઈમ લેવાની છે, રોજ વાઈ આવે વાઈ. એટલે પહેલાં સમજો નહીં, હું ફિટ આવે એને વાઈ કે. એટલે કેમ? મને કે ગમે ત્યારે આ ગોળી જે દિવસે ન લઉં મને ગમે ત્યારે ફિટ આવે. બસમાં બેઠો, ગમે ત્યાં ટ્રાવેલિંગ કરતો એકલો હોઉં, એ પછી મને કોક હોય તો સાહેબ બચું, નહીં તો હું તો પતી જ જાઉં. દાંત બાત બધું ભીસાઈ જાય, જીભ ચવાઈ જાય. એટલે જે દિવસે ગોળી જો ભૂલી ગયો લેવાની તો મને ફિટ આવશે. લાઈફ ટાઈમ આ ગોળી મારે લેવાની. કેટલા વર્ષથી? મને કે 16 વર્ષથી લઉં છું. ફ્રોમ ઉંમર 7 વર્ષની ઉંમરથી 27 વર્ષથી, સોરી, હા 16 વર્ષ એટલે 16 એટલે 17 વર્ષની ઉંમરથી રોજ લઉં છું. આટલા વર્ષોથી નાની ઉંમર, 33 વર્ષની ઉંમર, હજી લગ્ન નથી થયા, અને જિંદગી તો ઠીક, પણ કે સાહેબ હું કઈ રીતે જિંદગી પસાર કરીશ? એને તો હજી જિંદગી ઘણી મોટી દેખાય છે. ક્યાં ઠેકાણું પડે આનું? તમે વિચાર કરો ખાલી. હવે હેલ્થ પ્રોફાઇલ નથી, બાકી બધું સારું હોય, યંગ એજ બધું હોય, પણ તમારી પાસે હેલ્થ પ્રોફાઇલ બેકાર છે. આ માણસે સુખી રીતે હોય, એનું સ્ટાન્ડર્ડ ઓફ હેપીનેસ એકદમ બિલો ધ એકદમ પ્રાઇમરી લેવલ સેક્શનથી નીચે છે, તળિયે ગયેલું. એટલે બધું જ હોય, માણસને છે ને આંકડાકીય સુખમાં જવું છે, આંકડાકીય સુખ જોઈએ છે, પણ ખરેખર અનુભવી નથી શકતો. એ અનુભવમાં આવતું જ નથી. શું કરવાનું? પણ ગોળીઓ જ લેવાની હોય, નહીં તો ફિટ આવે. જો ગમે એવા છો એટલે તો આપણે બોલે યુ હેવ ટુ બી ફિટ, પણ તમને ફિટ ના આવી જોઈએ. હા, યુ હેવ ટુ બી ફિટ એન્ડ ફાઇન. બાકી તમને ફિટ એન્ડ ફાઇન ન હોય તો પછી ફિટ આવે એન્ડ ડિવાઇન થઈ જાય. એવો ન ચાલે. પછી એ આવીને ગયો, જતો રહ્યો. એટલે આ ભાવમાં આંખ મીચાય તો આવતા ભાવમાં ખુલે, એને મૃત્યુ કહેવાય. આ ભાવમાં આંખ મીચાય ને આ ભાવમાં ખુલે ને એને નિદ્રા કહેવાય.
ઊંઘ આવવી જોઈએ અને મૃત્યુ ના આવવું જોઈએ, બસ આટલું જ જોઈએ. મારે તો આંખ બંધ થઈ એટલે પછી બીજા શરીરમાં જ ખુલે એવું ના ચાલે. હા, જે શરીરમાં આંખ બંધ થાય એ જ શરીરની આંખ ખુલવી જોઈએ. એટલું તો હેલ્થ પ્રોફાઇલ જોઈએ કમસે કમ. એટલે હેલ્થ પ્રોફાઇલ સારો હોવો જોઈએ. બેઝિક કન્ડિશન છે કે હેલ્થ પ્રોફાઇલ મારો સારો હોય. બીજા નંબરમાં ઇકોલોજીકલ, આખું જે આજુબાજુમાં સરાઉન્ડિંગ હોય એ સરાઉન્ડિંગ કેવું છે. સાઉદી અરેબિયાનું ક્લાઇમેટ હોય અને 52 ડિગ્રી 54 ડિગ્રીનું ક્લાઇમેટ હોય કે તો -24-34 ડિગ્રીનું ક્લાઇમેટ હોય, તમે જીવી ન શકો, તમે રહી ન શકો, બહાર નીકળી ન શકો, શેકાઈ જાઓ, તમે શું કરો. એકદમ એક્સ્ટ્રીમ લેવલના ઠંડી ગરમીના કોઈ પણ ક્લાઇમેટ હોય એવું એક ઝાડ ન મળે તમને. 5-15 કિલોમીટર ચાલો, એક ઝાડનું પાંદડું ન મળે તમને, કશું જ ના મળે. રણ પ્રદેશમાં રહ્યા છો, પહાડી વિસ્તારમાં છો, તમે 2-3 કિલોમીટર જાઓ, કાંઈ ન મળે તમને, પાણી ન મળે તમને. એવા જગ્યામાં તમે રહો છો તો પાણી માટે તમારે કેટલા દૂર જવું પડે, છાયો મેળવવા દૂર જવું પડે, વનસ્પતિ જોવા દૂર જવું પડે, કાંઈ સગવડ ન હોય. ઇકોલોજીકલ બેકગ્રાઉન્ડ ખલાસ, સાવ. ખનીજો નીચેથી ખલાસ થઈ ગયા, જળ જમીનના તળ સાફ, પાણીના લેવલ 400 ફૂટ નીચે ગયા, નીકળતું નથી પાણી, ખનીજ સાફ, પાણી સાફ, ઝાડપાન ગયા, પ્રદૂષણ ઘણું, હવાપાન બેકાર, ગરમી ચિકાર, ઠંડી બેસુમાર અને જરાય વરસાદ નહીં. હવે આમાં જીવવું કઈ રીતે તમારે. ક્લાઇમેટિક કન્ડિશન એકદમ બેકાર, તમારા સુખના પેરામીટરમાં કાઉન્ટ કરે છે. ગમે એવું પૈસા હોય, ફિઝિકલ ફિટનેસ પણ હોય, પણ જોગ્રાફિકલ એરિયા આવો મળે ને તો પાછું નથી ગમતું. માણસ જોગ્રાફિકલ એરિયા સારો જોઈએ, એટલે કે ઇકોલોજીકલ સરાઉન્ડિંગ એને સારું જોઈએ. ત્રીજા નંબરમાં એને ઇકોનોમિક કન્ડિશન સારી જોઈએ. સરસ, તમારો જન્મ સારામાં સારા એરિયામાં થયો હોય, ફિઝિકલ કન્ડિશન સારામાં સારી હોય, પણ ઇકોનોમિક કન્ડિશન તમારી સારી ન હોય, 15,000 રૂપિયા મહિને હાથમાં નથી લાવતા, તો ઘરનો નિર્વાહ કેવી રીતે કરવો. તો એ ઇકોનોમિક કન્ડિશન જોઈએ ને. આર્થિક સદ્ધરતા જેને કહેવાય, અબજો રૂપિયા ન હોય પણ અમુક પૈસા તો હોય કે જેથી મારો નિર્વાહ થાય ને આવનારા ખર્ચાઓને પહોંચી વળું, એટલું તો હોવું જોઈએ. તો એવી સિચ્યુએશન હોય, ઇકોનોમિક કન્ડિશન સાવ બેકાર ન જોઈએ કે 500 રૂપિયા માટે થઈને પણ માણસને હાથ લાંબો કરવો પડે. કટોકટ એટલું કટ ચાલતું હોય કે આવકની સામે જાવક એટલું જ હોય. માત્ર સહેજ ખાલી જો 3,000 રૂપિયાનો ખર્ચો વધારે થઈ ગયો, બ્લડ ટેસ્ટ કરાવવું પડ્યું, 3,000 રૂપિયા થયા. હવે આ 3,000 થયા, 28 તારીખ આવી ગઈ, પતી ગયો, 29 ને 30 તારીખ નવી સેલેરી વગર કાઢવી ભારે છે, 2 દિવસ વહેલું પતી ગયું, પૈસા ખૂટ્યા. આમ 3,000નો ખર્ચો એક્સ્ટ્રા આવી ગયો, અનએક્સપેક્ટેડ, ખાલી માત્ર બ્લડ ટેસ્ટનો, એ લેબોરેટરીનું બિલ વધારાનું આવ્યું, અટકી ગયા તમે. આટલું કટોકટ ચાલતું હોય, શું કરવાનું સુખને. આવી ઇકોનોમિક કન્ડિશનમાં તમને એમ જ થાય કે આવી ઇકોનોમિક કન્ડિશનને કરવાનું શું. તો આવી સિચ્યુએશનમાં કોઈ પણ માણસને સુખનો અનુભવ, ભલે ફિઝિકલ ફિટ સારો છે, ફિટનેસ સારી છે, ઇકોલોજીકલ બેકગ્રાઉન્ડ બહુ સારું છે, પણ ઇકોનોમિક બેકગ્રાઉન્ડ એનું સારું નથી, સાવ બેકાર છે. આ 3 સારા હોય. ચોથા નંબરમાં સોશિયલ સ્ટ્રક્ચર સારું જોઈએ, સોસાયટી સારી હોવી જોઈએ. સોશિયલ સ્ટ્રક્ચર સાવ બેકાર, ગાળો બોલાતી હોય. સોશિયલ સ્ટ્રક્ચર એટલે, જો હું તમને કહું, સોશિયલ સ્ટ્રક્ચર એટલે સિવિલાઇઝડ, સારું, સંસ્કારી, સભ્ય. ખાલી પૈસાના આધારે સોશિયલ સ્ટ્રક્ચર સારું ના કહેવાય. ક્રાઇમ લેવલ ઓછો હોય, ક્રિમિનલ માઇન્ડસેટ ઓછું હોય, માઇન્ડસેટ લોકોના ક્રુઅલ ન હોય, બિનજરૂરી હિંસાચાર ન થતો હોય, દુરાચાર ન થતો હોય, આ સોસાયટીનું ઓવરઓલ બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર સારું હોય, આને સોશિયલ સ્ટ્રક્ચરની વેલનેસ કહેવાય. આ સારું કહેવાય. તમે એમ કહી દો સીધું કે સાહેબ અમે લોકો ત્યાં પરદેશ ગયા હતા ને સાહેબ, ત્યાં તો બહુ સારું હતું, એ સોશિયલ સ્ટ્રક્ચરનું સારાપણું ના કહેવાય. કે જે દેશમાં 32-33 કરોડ માણસો હોય અને 40 કરોડ ગન હોય, એ સોશિયલ, એક માણસ દીઠ 1.5 ગન કે 1.25 ગન, 1.3 ગન પર હેડ, તો આ સોશિયલ સ્ટ્રક્ચર સારું ના કહેવાય. જ્યાં 14 વર્ષના છોકરાને પણ આમ ગન ચલાવતા આવડે અને પછી ધાડ ગોળીબારો થતા હોય, અને આવા 150-200 ઘટનાઓ દેશમાં વર્ષે થતી જ હોય, 150-200 આમ તો થતું જ હોય. એ સોશિયલ સ્ટ્રક્ચર સારું ના કહેવાય. ખાલી ઉપરથી વરસાદ કેવો વરસે છે એ ન જોવાય, પૈસા કેટલા વરસે છે એ ન જોવાય, પણ સોશિયલ સ્ટ્રક્ચરમાં ઇકોનોમિક કન્ડિશન સારી હોય, સમજો, અને કદાચ હેલ્થ પ્રોફાઇલ સારો છે, ઇકોલોજીકલ સરાઉન્ડિંગ સારું લાગતું હોય, પણ સોશિયલ સ્ટ્રક્ચર બેકાર હોય, એ હોય, પણ ફેમિલી બેકગ્રાઉન્ડ કરપ્ટેડ હોય, ફેમિલી સિસ્ટમ જેવું કંઈ હોય જ નહીં, એવા ઘરમાં રહેતા હોય કે હસબન્ડ ને વાઈફ બે સાથે રહે, દે કન્સિડર ઇટ એઝ અ જોઈન્ટ ફેમિલી. કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, કે કોણ, અમે 2 જણા સાથે છીએ, એને અમે જોઈન્ટ ફેમિલી કહીએ છીએ. જોઈન્ટ ફેમિલી કહીએ, જોઈન્ટ વેન્ચર કહો તો હજી બરાબર છે, જોઈન્ટ વેન્ચર ના કહેવાય, આમ તો જોઈન્ટ એડવેન્ચર કહેવાય. પણ ગમે તે હોય, પણ એ ભેગા થયા અને એ ભેગા રહેતા હોય. આટલા જ્યાં 70% થી 72% સિંગલ મેન ફેમિલી હોય,
અને 18થી 19% ડબલ મેન ફેમિલી અને 3 ગણી વધારે એવા ખાલી 7% પણ ન હોય, ત્યાં તમને લાગે કે આ સોશિયલ સ્ટ્રક્ચર ફેમિલી બેકગ્રાઉન્ડ કેટલું વીક હશે. ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ એ સારું હોય, વૈજ્ઞાનિકો પકતા હોય, જોરદાર સંશોધનો ચાલતા હોય, રિસર્ચ વર્ક બહાર પડતા હોય, એ તમને દેખાય. પણ ભવિષ્યની ઇફેક્ટ પાછી શું, એ વિચાર વગરની ઇફેક્ટો આવતી હોય. આ બધું આ ધડાધડ બહાર પડે. બુદ્ધિમત્તાનો આંક ઊંચો હોય પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ, લાંબા ગાળે નુકસાન પણ ન કરે. અત્યારે સારું 5 વર્ષે ખરાબ એવું નહીં, લાંબા ગાળાનું જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય એવી રીતે પ્રોગ્રેસ કરતા હોય તો એને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ કહીએ. બાકી ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય, એક્સેલન્સ ના માનીએ આપણે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ શબ્દ વાપરું છું, એ કેવો ત્યાં એ માર્ક, એનું રેન્કિંગ, એનું રેટિંગ કેવું, બધાને છે ને એ જ ઇન્ડેક્સેશન પ્રમાણે 10માંથી તમે રેટિંગ આપો કે તમે ભારતમાં છો તો ભારતની અંદર તમારો પર્સનલ, કેટલીક પર્સનલ હોય કેટલીક પબ્લિક હોય, પ્રોફાઇલ, હેલ્થ પ્રોફાઇલ એ તમારે પર્સનલ જોવાનું. 10માંથી 7, 10માંથી 6, 10માંથી 8, 10માંથી 8.5, 10માંથી 7, એકદમ ટનાટન હોય તો 9 આપવાના. 9થી વધારે તો નહીં જ આપવાના, 9થી વધારે તો નહીં જ આપવાના કોઈએ, કંઈ જ ના હોય તો 9 આપવાના. એક તો બાય ગ્રેસ કાપવાનો. કેમ કાપવાનો? તો કે ફૂલ માર્ક્સ મોક્ષમાં ગયા પહેલાં આવે જ નહીં, એટલે છેલ્લે મોત આવવાનું છે ને એનો 1 માર્ક કાપ્યો છે. શક્યતા, સ્કોપ, માંદા પડવાના સ્કોપ અને પતી જવાના પૂર્ણ ચાન્સીસ, એના હિસાબે 1 માર્ક કાપ્યો છે. એટલે પેરિશેબલ આઇટમ લઈને બેઠા છીએ એનો 1 માર્ક ઓછો કરીને પછી 8, 9માંથી કેટલા રહ્યા? 8, 7.5, 6.5, 3.5, 1.5, ઘણીવાર 65ની ઉંમર હોય, આખું ચોખ્ઠું હોય, દાંતમાં વાળમાં વીક પહેરેલી હોય અને આમ રોજ ઇસ્ત્રી કરીએ ત્યારે મોઢા પરની કરચલીઓ દૂર થતી હોય, આમ સાવ નંખાયેલો 80-82 વર્ષનો ચહેરો દેખાતો હોય, 4 દાદરા ચડી ન શકતો હોય, 2 સ્ટેન્ડ મૂક્યા હતા, પછી 1 સ્ટેન્ડ મૂક્યું હતું, પછી બાયપાસ કરાવ્યું હતું, એને 12 વર્ષ થઈ ગયા છે. હવે આટલી બધી તકલીફ થઈ ગઈ હોય અને ક્યાંય ગાડી વગર જઈ શકતો ન હોય, ચાલવું હોય, ચડવું હોય, દોડવું હોય, બધામાં એને ચેલેન્જ લાગે છે, તો હેલ્થ ઇસ્યુ ખરાબ છે. સમજી લેવાનું કે હેલ્થ ઇસ્યુમાં 10માંથી 1.5 માર્ક જ લખવાના, પછી 2 માર્ક જ લખવાના, એનાથી વધારે ન લખાય, ઉંમર ગમે એટલી હોય. એવી રીતે ઇકોલોજીકલ બેકગ્રાઉન્ડ, તમે એવા સ્થાનમાં છો કે જ્યાં સરાઉન્ડિંગ કેવું છે બધું જોઈને ઇકોલોજીકલ બેકગ્રાઉન્ડને 10માંથી 4, 10માંથી 6, 10માંથી 5.5, 6.5 એવા માર્ક્સ આપો. બેંગ્લોરમાં હોય, પુણેમાં હોય જુદું હોય, સુરતમાં હોય જુદું હોય, વડોદરામાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં હોય, એ ભાવનગર, અમદાવાદની ક્લાઇમેટિક કન્ડિશન હોય ઉનાળાની, ત્યાં જુદું હોય. તો એ ત્યાં ઇકોલોજીકલ સરાઉન્ડિંગ કેવું છે, પાણી તમને તરત મળે છે તો 10માંથી 6 મળે, પાણી તમારે 2 કિલોમીટર દૂર લેવા જવું પડે છે 10માંથી 3.5 મળે. એ તમે રેટિંગ આપો, તમે હું 10માંથી તમારા પર્સનલ રેટિંગ મૂકતા જાઓ. એ પછી તમારું ઇકોનોમિક કન્ડિશન, તમારી પર્સનલ કન્ડિશન જોઈ લો કે તમને કોઈ ચિંતા નથી, 2 મહિના ધંધો ન કરો તો ચાલે એમ છે, હા આરામથી ચાલે, કંઈ અટકેલ નથી. 6 મહિના ધંધો ન કરું તો એ વાંધો આવ્યું નથી, અને સરસ કોઈ અચાનક આકસ્મિક ખર્ચો 5-15 લાખનો આવી જાય, પહોંચી વળો એમ છો તો હો છે આપણી પાસે ઇનફ સેવિંગ છે, બહુ સારું સેવિંગ છે, કોઈ ચિંતા નથી. 7, 8 આંકડામાં સેવિંગ છે, બોલ 8 આંકડામાં, મને કોઈ ટેન્શન નથી. અને એ એક જગ્યાએ નહીં, 4 જગ્યાએ છે. એક જગ્યાએ રાખ્યું હોય તો શું છે, ભૂકંપ આવે એટલે માણસ મરી જ જાય. 4 જગ્યાએ હોય તો એક સાથે 4 જગ્યાએ તો ભૂકંપ લગભગ નહીં આવે, એટલે 4-5 જગ્યાએ રાખ્યું હોય. હવે આ બધું કર્યું હોય અને પછી એને લાગે કે હા આપણે બધું બરાબર છે, આ બધું કર્યા પછી સોશિયલ સ્ટ્રક્ચર પાછું સારું હોવું જોઈએ. એટલે સોસાયટીમાં પણ સારા મિત્રો, સારો વર્ગ, સારા પડોશીઓ તમને મળવા જોઈએ. સોશિયલ સ્ટ્રક્ચર સારું કોને કહેવાય ખબર છે? સીધી 2 લીટીની વ્યાખ્યા કહું, તમને સારા પાડોશી મળે અને તમારા પાડોશીને સારા પાડોશી મળે, આ સારું સોશિયલ સ્ટ્રક્ચર. બસ પતી ગયું, એ આટલું જ જોઈએ ખાલી, આ સારામાં સારું સોશિયલ સ્ટ્રક્ચર કહેવાય. તો આટલું જો હોય તો એને 10માંથી 8 માર્ક આપો, નહીં તો સોશિયલ સ્ટ્રક્ચર સારું ન હોય. આપણે મોટાભાગને એવું લાગશે કે મને સારા પાડોશી નથી મળ્યા, એને સારા પાડોશી મળ્યા છે, આવું લગભગ ઘણાને ફીલ થાય છે ને. એટલે તમને ઘણાને એવું ફીલ થતું હશે, એને પણ એવું ફીલ થાય છે, તમારા પાડોશીની પણ એ જ ફીલ થાય છે. એટલે 10માંથી 6, 6.5, 3.5, 4.5 ગાળો રાત્રે સંભળાતી હોય, અડધી રાતે ઝઘડા થતા હોય આજુબાજુમાં, તો ઘરમાં ઝઘડા થતા હોય, સમજવાનું સોસાયટી ખરાબ છે. એટલે સોશિયલ સ્ટ્રક્ચરના માર્ક આપવાના. પછી ફેમિલી બેકગ્રાઉન્ડ, ઘરમાં પ્રેમ, સંપ, વિનય વિવેક સારા, જ્યાં મોટાઓની વાત્સલ્યની પ્રેમની ધારા નીચે પરવરસતી હોય, નીચેના વિનય ઔચિત્યથી મોટાની સાથે વર્તતા હોય, મોટાઓની સામે નાના ઊંચી અવાજે બોલતા ન હોય, અને ઉપરના જે હોય એ પ્રેમ અને વાત્સલ્યથી નીચેના સાથેનો વ્યવહાર કરતા હોય, કેર લેતા હોય, આવો સરસ પરિવાર હોય, ફેમિલી સ્ટ્રક્ચર બેકગ્રાઉન્ડ એકદમ સરસ હોય. એક ભાઈ થાકીને આવે તો આજે રહેવા દે, આરામ કર, મોઢા પર સુસ્તી દેખાય છે, રહેવા દે, દુકાને ના આવો તો હું બેઠો છું, હું સંભાળી લઈશ. એકબીજાને કેરિંગ એટલું બધું હોય.
એકબીજાનું કામ પતાવી દે. એવું જ બહેનોમાં, ભાઈઓમાં, છોકરાઓ અંદર અંદર મારા તારાનો ભેદ ન હોય ને એકદમ સાથે સંપીને રહેતા હોય. ઘરમાં 3 હોય, 6 હોય કે 12 હોય, સંપીને રહેતા હોય, બહુ સ્નેહથી રહેતા હોય, ઝઘડા ન થતા હોય. ફેમિલી માટે લાઇકિંગ, બોન્ડિંગ બહુ હોય એકબીજા માટે. ફેમિલી ફર્સ્ટ, જેમ નેશન ફર્સ્ટ હોય એમ ફેમિલી ફર્સ્ટ, મારા ફેમિલી માટે ખાસ એવું મનમાં થતું હોય તો આ ફેમિલી સ્ટ્રક્ચરના રેટિંગ આપો. એ તમે આપો. એ પછી તમે આગળના પેલામાં જાઓ, ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ, કે તમને તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ શું કહે છે, તમને આગળ શું દેખાય છે, તમારી બુદ્ધિ પ્રતિભા શું આગળ એક્સેસ કરે છે, ભવિષ્યનો સ્કોપ તમને શું દેખાય છે, તમારું એકેડેમિક કરિયર, બેકગ્રાઉન્ડ, ભણતર, આગળની ડિગ્રી, આગળ સ્કોપ, આ બધું જોયા પછી તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સેલન્સ હોય એનું તમે રેટિંગ આપો કે એનું કેટલું આપવાનું. અપ્સ એન્ડ ડાઉન્સ તો જીવનમાં આવે. કોઈક વાર ઝટકા લાગે, કોઈક વાર ઓપોર્ચ્યુનિટી મળે, કોઈક વાર હાથમાંથી સ્કીપ થઈ જાય, રહી જાય, તો મેન્ટલી તમે તૂટી ન પડો. કોઈ સેટબેક લાગે તો નર્વસ બ્રેકડાઉન ન થાય, ગમે એવા ઝટકાને પચાવી શકે એવી મેન્ટલ સ્ટ્રેન્થ હોય. આ પણ એક તમારા સુખી થવાના પેરામીટર્સમાં ગણતરીમાં લેવાય છે. આ પણ બેકગ્રાઉન્ડમાં અંદર આવતું હોય. એક પોલિટિકલ સ્ટ્રક્ચર હોય. પોલિટિકલ સ્ટ્રક્ચર પણ દેશનું જોવાય. સરાઉન્ડિંગ તમારી આસપાસનું પોલિટિકલ સ્ટ્રક્ચર સારું હોય. એ જો ખરાબ હોય, તમારે એકે કામ કરાવી ન શકાય અને દરેક કામ કરાવવા માટે પહેલાં એનું કામ કરવું પડે, પછી જે તમારું કામ કરે. કાયદેસરનું હોય તોય તમારું કામ જ ન થાય તો સમજી લેવાનું કે આમાં તમારે 10માંથી 1.5 માર્ક જ મુકાય. પોલિટિકલ વેલનેસ પણ જોઈએ કે જ્યાં સરાઉન્ડિંગ પોલિટિકલ વેલનેસ બહુ સારી હોય. એટલે આ કેવું છે કે પંચતંત્રની વાર્તા આવે છે પંચતંત્રમાં, કે ખરાબ સિનારીઓ આજુબાજુમાં શાસકનો કેવો હોય. જો જે દેશનું શાસન આવું ન હોય તે દેશ સારો, કેવું ન હોય. તો એને દાખલા તરીકે કથા આપી હોય કે એક કાગડો છે, બહાર આવ્યો, બહાર જતાં જતાં ફરવા ગયો છે ક્યાંય, અને એક બે જગ્યાએ જોઈને આવ્યો એને તરસ લાગી. એટલે બી જુએ છે પાણી ક્યાં મળશે. ત્યાં બગલો ઊભો હતો. એણે બગલાને પૂછ્યું કે બગલાભાઈ પાણી ક્યાં મળશે? તો કે પાણી, અરે પાણી માટે તો બધા તરસે અમારે, અમે ક્યારના પાણી શોધીએ. જેમ કે પાણીની જગ્યા મળતી હશે. કાગડાને ખ્યાલ આવી ગયો કે આમ કામ નહીં થાય. એટલે કાગડાએ તરત જ ખિસ્સામાંથી સોની કડકડતી નોટ કાઢી અને આમ મૂકી. 2 મિનિટ પછી બગલાભાઈને પૂછ્યું, બગલાભાઈ પાણી ક્યાં છે? એ બગલાએ હસીને કીધું, બસ આ સાઉથમાં છે ને, આમ 1.5 કિલોમીટર જાઓ, ત્યાં આગળ એક પાણીની પરબ છે, પી લેજો. એટલે તરત આને ખ્યાલ આવ્યો અને બગલાએ તરત સોની નોટ લઈને ખિસ્સામાં મૂકી દીધી. એ જોયું કે પેલા જવાબ ના આપે તો કેવી સોની નોટ મળી ગઈ અને કાગડો જતો રહ્યો. એ જોયું નકલી નોટ આપીને આપણું કામ થઈ ગયું. આ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ખરાબમાં ખરાબ. બોલો, ગઠિયાઓને છેતરે અને ગઠિયાઓનું કામ કરી આપે. જ્યાં આ છે ને, આ દુનિયામાં અમદાવાદમાં તમે ચાલો ને તો 3, 4, 5 જગ્યાએ ગાંઠિયા રથ છે, પણ દેશમાં બધે ગઠિયા રથ છે. ગઠિયા રથ, આ બધે ગઠિયા રથ ચાલતો હોય છે. દર ગલીએ ગલીએ ગઠિયા રથ ખુલે છે બધે. આ કોઈ બ્રાન્ડેડ કંપની છે અને ફ્રેન્ચાઇઝી આપણે બધાએ લઈ લીધી છે, બધા લઈને ચાલે છે. એટલે એવી ગઠિયાગીરી ફાવતી હોય, કોઈને પણ છેતરી કાઢવાના, ઘરનો હોય તોય છેતરી કાઢવાનો. એટલે આ રીતે ચાલતું હોય ત્યાં તમને લાગે પોલિટિકલ સ્ટ્રક્ચર બેકાર, કે જ્યાં તમારે એક કામ કરાવવા માટે પણ તમને કંઈ ન થાય. માણસ છે ને માત્ર પૈસા ગણે છે. પૈસા સિવાય કોઈ ચીજ મને સુખ નથી દેખાતું.